જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ। તો મિત્રો, તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ હોય, એ ટુ ઝેડ પ્રકાર, નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા પહાડથી પણ વિશાળ ભયંકરમાં ભયંકર રોગ હોય, 24 કલાક 24 અવરની અંદર દૂર થઈ જશે। પછી ક્યાં વાત રહી? આમ દોડતો તમે પોતે જોશો કે ભાઈ ગુમ થઈ ગયો, છું મંતર થઈ ગયો, ભાગી જશે ભાઈ। મિત્રો, હનુમાન બાહુક પાઠ વિશે ઓલરેડી મેં 2 કે 3 કે 4 વખત ઓલમોસ્ટ સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં, ફેસબુકમાં, રીલમાં ઘણી જગ્યાએ કીધેલું છે ને તમે પણ સાંભળેલું હશે કે હનુમાન બાહુક પાઠથી રોગ મટે। પણ કઈ રીતે? મિત્રો, સાચો નિયમ વિધિ શું હોય? હવે તમને આંખમાં તકલીફ છે, કીકીમાં પ્રોબ્લેમ છે, મોતિયાનો પ્રોબ્લેમ છે, માથાનો દુખાવો છે, ઊંઘ નથી આવતી, ગળાની તકલીફ છે, હાથ પગમાં દુખાવો છે, હાડકાનો પ્રોબ્લેમ છે, એ ટુ ઝેડ ચામડીના રોગ, કાંઈ પણ તકલીફ કેમ ન હોય, કોઈ પણ મંત્ર કે પાઠ હોય ને ભાઈ, તમે એને સિદ્ધ કરો ને તો એની અસર તમારા ઉપર જોવા મળે, તો તમને એનો પ્રભાવ દેખાય ભાઈ। પણ સિદ્ધ કરવો પડે। કઈ રીતે થશે એ આજના વિડીયોમાં કહેવું છે। એક જ દિવસનું કામ છે, પછી ક્યાં વાત રહી? તો ફટાફટ પોઈન્ટ ઉપર આવીએ। તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી ફટાફટ અત્યારે ખાસ વિડીયોને શેર કરી દેજો, કારણ કે કોઈ પણ વ્યક્તિ નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા રોગથી પીડાતો હોય ને તો એને લાભ મળે। દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે, બાજુમાં ડંકો નોટિફિકેશન બેલ છે, ફટાફટ પ્રેસ કરી દો, દબાવી દો, જેથી મારા નવા લાભદાયી વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે। નીચે હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે। અને મેમ્બરશિપ બટન નીચે લખેલું છે JOIN, એટલે કે જોઈન, વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં છે, ફટાફટ જોઈન કરી લેજો। ત્યાં ગુપ્ત મહામંત્ર, સિદ્ધિ, સાધના, ઘટના, અનુભવ ઘણું બધું શેર થાય છે। ઓલરેડી 4-5 વિડીયો મૂકેલા છે ને, રેગ્યુલર મૂકું છું ભાઈ, કારણ કે જે નોર્મલમાં ક્યારેય નહીં આવે અને આવ્યા પણ નથી, બરોબર છે। અને મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ નીચે આપેલા છે, ત્યાં પણ તમે જોઈન થઈ શકો છો। હવે મિત્રો, હનુમાન બાહુક પાઠ જે છે, રોગ મટાડે નહીં, રોગને જળમૂળથી કાઢી નાખે। ફરીથી જિંદગીમાં ક્યારે પણ એ રોગ તમારા શરીરમાં કે તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિના શરીરમાં પ્રવેશ નહીં કરે। કઈ રીતે? હવે સિદ્ધ કઈ રીતે કરાય એના વિશે પણ આપણે વાત કરીશું, અને કયો ઉપાય છે જે 24 કલાકમાં રોગ દૂર કરશે એના વિશે પણ આપણે વાત કરીશું। પણ એની પહેલા એક નાનકડી વાત કરવી છે। મિત્રો, મને યાદ છે 6 કે 7 મહિના પહેલા મને એક ઈમેલ આવેલો હતો, જ્યારે મેં સ્ટાર્ટિંગમાં કીધેલું હતું ઘણો ટાઈમ પહેલાં। જે લોકો ઘણા ટાઈમથી મારા વિડીયોઝ જોવે છે ને યાદ હશે કે તમારા અનુભવ, એક્સપિરિયન્સ, કાંઈ પણ તમને દાદાનો અનુભવ થયો હોય કે એવી ઘટના બની હોય તો મને ઈમેલ કરી શકો છો। હજી પણ કહું છું, નો પ્રોબ્લેમ, તમે કરી શકો છો। નીચે ઈમેલ આઈડી પણ મારું આપી દઉં છું। અને તમારી ઈચ્છા હોય તો વિડીયો કોલ થ્રુ અથવા તો તમારી જે ઘટના છે હું વિડીયોમાં કહીશ। હવે એમાં મને વડોદરાના એક ભાઈનો મેલ આવેલો કે કરણભાઈ, હું એમને મિત્રો વિચારો, આ એક દયા, પ્રેમ, કરુણાની કેવી વાત છે ભાઈ। આંખમાંથી મને પણ ત્યારે આંસુ આવી ગયા સાંભળીને કે એ વ્યક્તિની ઉંમર હશે 40-45 વર્ષ, આ 6-7 મહિના પહેલાની કદાચ વર્ષ હશે, લ્યો ને। હવે એ વ્યક્તિએ કોઈ બીજાના દુઃખ માટે માનતા લીધી, ચાલીને બીજા ગામ, હનુમાન દાદાનું કંઈક મંદિર હશે ત્યાં જઈને દર્શન કરવાની વગર ચંપલે, અને એ બીજા વ્યક્તિનું દુઃખ દૂર થઈ ગયું। હવે આ ભાઈએ ચંપલ વગર ચાલીને ગયા, દર્શન કરીને પાછા આવ્યા। મિત્રો, 4 વ્હીલમાં 4 થી 5 કલાક લાગે વડોદરાથી। હવે એક્ઝેક્ટલી કઈ જગ્યા ને મને ખ્યાલ નથી, બહુ જૂનો ઈમેલ કદાચ હોય તો હું જોઈ લઈશ, મને થોડું યાદ છે એ કહું છું। હવે મિત્રો, રિટર્ન આવી ગયા ને પગની હાલત અતિ ગંભીર ખરાબ થઈ ગઈ, સોજા ચડી ગયા, પગ જોઈ ન શકાય એવી હાલત થઈ ગઈ, કારણ કે ચંપલ વગર તડકાનું હાલીને જવું, કન્ટિન્યુ ચાલવું એટલે એ કાંઈ સહેલી વસ્તુ નથી, સહેલી વાત નથી ને ભાઈ। હવે શું થાય છે? ઘરના લોકોએ કીધું તમે ડૉક્ટરને બતાવો, એકવાર ખબર પડે શું છે શું નહીં। મિત્રો, એ વ્યક્તિએ ડૉક્ટર પાસે બતાવ્યું, ડૉક્ટરે શું કીધું કે પગની હાલત એટલી ગંભીર છે ભાઈ, તમારે ઓપરેશન કરાવવું પડશે, પગ કપાવવો પડશે, નકર આ જે વાયરસ છે, પ્રોબ્લેમ છે ને પગની હાલતનો, એ ઉપર ચડશે, અને ઉપર ચડશે ને તો આખો પગ કપાવવો પડશે। એ પણ નહીં કરો તો એન્ડ થઈ જશે। આ હદ સુધી ડૉક્ટરે કીધું। એ વ્યક્તિને હનુમાન દાદા ઉપર કેવો ભરોસો હશે તમે એ વિચારો। વ્યક્તિએ શું કર્યું? પેલા જે ડૉક્ટરે કીધું હતું ને કે તમારે પગ, આ જે પંજાનો પગનો પંજો છે, પંજાથી જ કપાવવો પડશે, આખો નહીં, એ વ્યક્તિએ ના પાડી દીધી। ડૉક્ટરે કીધું 15 દિવસ પછીનો ટાઈમ આપું છું, ત્યાં સુધી દવા ચલાવો, દવા ખાઓ, 15 દિવસ પછી આપણે ઓપરેશનમાં કરી નાખશું। હવે મિત્રો,
હનુમાન દાદાની દયા કેવી કહેવાય, અને મારું પણ હું એમ વિચાર મને આવે છે કે ભાઈ બહુ કહેવાય, કારણ કે એ વ્યક્તિના ફોનમાં એ જ સમયે, વિચારજો તમે, સાંભળો ખાલી, આ હકીકતની ઘટના છે ભાઈ, એ જ સમયે હનુમાન બાહુક ઉપર મેં જે વિડીયો બનાવેલો હતો યુટ્યુબ ઉપર, એ વિડીયો એના મોબાઈલમાં આવ્યો, અને એ વ્યક્તિએ બધા નિયમ પાલન જે કાંઈ પણ મેં કીધું હતું ને ભાઈ, એ બધું જોયું અને શરૂ કરી દીધું. મિત્રો, ડોક્ટરે 15 દિવસ પછી હાજર થવાનું કીધું હતું. આ વ્યક્તિએ શું કર્યું? કન્ટિન્યુ હનુમાન બાહુક પાઠના જાપ નિયમસર શરૂ કર્યા. ડેઈલી દરરોજ 21 વખત હનુમાન બાહુકનો પાઠ કરતા એ ભાઈ. અને 15 દિવસ વહી ગયા, 30 દિવસ વહી ગયા, એમને 42 દિવસ 42 ડેઝ 42 દિવસનો સંકલ્પ લીધેલો હતો. હવે 15 દી 30 દી દવાઈ પૂરી થઈ ગઈ, દવાઈ ન લીધી, કાંઈ નહીં, હનુમાન દાદા ઉપર એમનો ભરોસો. 42 દિવસ પછી દવાખાને ગયા. ડૉક્ટરને કહે, હવે જોવો જી સાહેબ, શું લાગે છે તમને? ડૉક્ટરે પગ જોયો, સોજા ઉતરી ગયા, અને આમ નોર્મલ કહેવાય ને, 100માંથી 80% પગ નોર્મલ હતો, 20% ફરક હતો, થોડો ઓછો હતો. ડૉક્ટર કે તમે ક્યાં બીજા ડૉક્ટરને બતાવ્યું, મોંઘું ઇન્જેક્શન લીધું કે કાંઈક તો તમે ખ્યાલ કર્યા જ ભાઈ, બાકી આ પગમાં આવી રીતના ન મટે. ઓલા વ્યક્તિએ શું કીધું? વાલા, અમારા બજરંગબલી હનુમાનજી મહારાજની દયા છે, હનુમાન બાહુક પાઠથી થયું છે. હવે હું તમને એમ નથી કહેતો કે તમે ડૉક્ટરને ન બતાવો, દવા ન લ્યો અને ખાલી પાઠ કરો ભાઈ. હા, લ્યો દવા, ડૉક્ટરને પણ બતાવવું જરૂરી છે ભાઈ, પણ ભરોસો જે કહેવાય ને કે આમ હુપ કરતા મારા ગદાવાળા દાદા આવશે ને ભાઈ, એ મારી દયા કરશે મારા ઉપર ને, પ્રેમ વરસાવશે, તમામ દુઃખને દૂર કરી નાખશે. આવી રીતે રોગને પણ દાદા ભગાડશે. હવે ફટાફટ શું કરવાનું છે ને એ હું તમને કહું તો મિત્રો, મંગળવારના દિવસે આ ઉપાય કરવાનો છે. મંગળવારના દિવસે તમારે વહેલી સવારે ઉઠી જવાનું છે, સ્નાન કરવાનું છે, કપડાં સ્વચ્છ કપડાં પહેર્યા બાદ ઘરના મંદિરમાં લાલ કલરનું આસન ધારણ કરજો. લાલ આસન ધારણ કર્યા બાદ તાંબાના લોટામાં પીવાનું પાણી ભરવાનું છે. 2 તાંબાના લોટા ભરજો, બરોબર છે? 2 તાંબાના લોટા ભરવાના છે, અથવા તો 2 ન હોય, એક જ હોય તો 1 તાંબાનો લોટો અને 1 નોર્મલ પાણીનો ખાલી ગ્લાસ બાજુમાં રાખી દો તોય ચાલે, કારણ કે અડધું અડધું કરવું પડશે એટલા માટે. હવે શું કરવાનું છે? માની લ્યો તમે 2 તાંબાના લોટા રાખી દીધા, લાલ આસન ધારણ કરીને તમે બેસી ગયા. હનુમાન દાદાનો ફોટો, શિવ પરિવારનો ફોટો, રામ પરિવારનો ફોટો રાખવાનો છે, બરોબર છે? બધા દાદા છે તેમ છતાં 3 ફોટા રાખવાના છે. સૌથી પહેલા ધૂપ દીવો અગરબત્તી દાદાને કરવાની છે. ત્યારબાદ દાદાને પ્રાર્થના કરવાની છે કે દાદા, મને આ રોગ છે, હું આટલા સમયથી આ રોગથી પીડાઉં છું, મને આમાંથી મારો રોગ દૂર થઈ જાય ને બસ એટલી દયા કરો હનુમાનજી મહારાજ, બીજું મારે કાંઈ એટલે કાંઈ જોતું નથી. આટલું બોલ્યા બાદ મંગળવારના દિવસે જ તમારા દાદાને પ્રાર્થના કર્યા બાદ તમારે દાદાને કહેવાનું છે કે દાદા, આ સંકલ્પની સાથે જ હું 21 વખત હનુમાન બાહુકનો પાઠ જાપ કરવાનો સંકલ્પ લઉં છું. નિયમ શું છે એ પણ ખાસ સાંભળજો, એન્ડમાં કહીશ તમને. હવે 21 વખત, 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, વચ્ચે વચ્ચે તમે થાક ખાઈ શકો, મંદિરમાં બેઠા બેઠા બેસી શકો શાંતિથી, પણ કોઈ સાથે વાતચીત નથી કરવાની, ફોન નથી ઉપાડવાનો કે ફોન નથી જોવાનો. એક આમ કહેવાય ને, આમ અંદરથી ભાઈ, દિલથી, એક ભાવથી 21 વખત હનુમાન બાહુકનો પાઠ બોલાઈ જાય ને ભાઈ, ત્યારબાદ જે પાણી રાખેલું છે બાજુમાં તાંબાના લોટામાં, 2 લોટા રાખવાના છે, અથવા તો 2 ન હોય તો 1 પણ ચાલે. હવે 1 લોટો જે છે આખા ઘરમાં છાંટી દેજો ભાઈ. બીજો લોટો જે છે, જે જગ્યાએ રોગ તકલીફ છે ને ભાઈ, અહીંયા છાંટવાનો છે. તમે કહેશો કે ભાઈ ગળામાં તકલીફ છે તો ગળામાં છાંટો, હાથ પગમાં છે તો અહીંયા છાંટો. શરીર તો છે ને ભાઈ, કેવા વાળા કહી શકે અંદરથી તકલીફ હોય ને બહાર છાંટે શું થાય? મિત્રો, જો ડાઉટનો કોઈ અંત નથી, અને હું અહીંયા સોલ્યુશન પ્રૂવ કરવા માંગતો નથી ભાઈ, જેને જેવું લાગે એવું. હકીકત છે હું કહીશ મારા અનુભવ પ્રમાણે, જે કાંઈ પણ લોકો સાથે, હજારો લાખો લોકો સાથે વાતચીત કરેલી છે એના ઉપરથી. 1 લોટો ઘરમાં છાંટવાનો, 1 લોટો જે જગ્યાએ રોગ હોય ત્યાં છાંટવાનો છે. ત્યારબાદ જે કાંઈ વધે એ થોડું પાણી પ્રસાદ રૂપે પી લેવાનું છે. હવે મિત્રો, 1 જ લોટો હોય તો અડધું પાણી એનું 1 ગ્લાસમાં નાખી દેવાનું છે. આ રીતે તમે એડજસ્ટ કરી શકો. હવે મંગળવારના દિવસે આ વસ્તુ કરવાની છે. નિયમ શું છે એ ખાસ સાંભળજો.
મિત્રો સ્ત્રી પુરુષ બાળક બધા કરી શકે. બીજી વાત કે એ દિવસે બ્રહ્મચર્યનું પાલન ખાસ કરવું પડશે. ડુંગળી લસણ ખાવાના નથી, નખ વાળ કાપવાના નથી, માથામાં તેલ નાખવાનું નથી. આટલો નિયમ છે. નો થાય ભાઈ, બધાથી થઈ જાય, કાંઈ અઘરું નથી વાલા, બરોબર છે. કરવું હોય તો મિત્રો હનુમાન ચાલીસાના રોજના 100 પાઠ, રોજ 100 વખત હનુમાન ચાલીસા કરવા વાળા પણ બેઠા છે, મેં જોયેલા છે ભાઈ. મેં હનુમાન દાદાની સાધના 2 વખત કરેલી છે, બરોબર છે, દાદાની દયાથી. એનો અનુભવ પણ મેં શેર કર્યો છે. તમે સાંભળજો એટલે તમને ખ્યાલ આવે કે શું નિયમ હોય ને કેટલું અઘરું છે ભાઈ. મિત્રો અમુક મંત્ર તો 11,000 વખત, 12,000 વખત, 1,008 વખત, એવી રીતના એક મંત્ર ખાલી ન હોય 1,008 વખત. 200-250 પત્તાની આવડી જાડી બુક છે, મારા ઘરના મંદિરમાં રાખેલી છે, પૂજા રૂમમાં. ક્યારેક બતાવીશ તમને. તો એવા હજારો મંત્ર હોય એમાં, એ બધા એ સંખ્યા પ્રમાણે બોલવાના હોય, બહુ અઘરું હોય ને નિયમ પણ અઘરા હોય. એટલે કહેવા શું માંગુ છું કે 21 વખત બોલવું ને એ કોઈ અઘરી વસ્તુ નથી. અને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એવું હોય તો તમે ત્યાંથી એ વિડીયો પણ જોઈ શકશો. હવે શું કરવાનું છે શોર્ટમાં કહી દઉં તો કે ભાઈ, સૌથી પહેલા મંગળવારના દિવસે સવારના સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં લાલ આસન ધારણ કર્યા બાદ 2 તાંબાના લોટા અથવા તો 1 તાંબાનો લોટો રાખી દેવાનો છે પાણી પીવાના પાણીથી ભરીને. ત્યારબાદ હનુમાન દાદાને પ્રાર્થના કરવાની છે કે મારો આ રોગ દૂર કરી દો દાદા. અને હું 21 વખત હનુમાન બાહુક પાઠનો સંકલ્પ અત્યારે તમારી સામે લઉં છું. ત્યારબાદ 21 વખત જાપ શરૂ કરવાના છે. 21 વખત જાપ પૂર્ણ થઈ જાય ત્યારબાદ જે પાણી હતું પાણીને છાંટી દેવાનું છે અને પી લેવાનું છે, અને જે જગ્યાએ પ્રોબ્લેમ હોય ત્યાં છાંટવાનું છે. મિત્રો ઘણા પ્રશ્ન આવે છે, ધૂપ કરાય કે અગરબત્તી કરાય? ઘણા કે અગરબત્તી ન કરાય. એવું કાંઈ નથી ભાઈ. ભગવાન એ નથી જોતા ધૂપ છે અગરબત્તી છે કઈની સુગંધ છે, આમાં ભાવ જોવે છે ભાઈ, બરોબર છે, યાદ રાખજો. તો મિત્રો હનુમાન બાહુક પાઠ મંગળવારના દિવસે આ ઉપાય કરી લેજો. વિડીયો ડાઉનલોડ કરી લેજો અથવા શેર કરી દેજો કે સેવ કરી નાખજો એટલે તમને ભૂલાય નહીં. પછી આવીને એ જ દિવસે રાત્રે અથવા તો બીજા દિવસે કમેન્ટ કરજો અથવા મેસેજ કરજો. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરી દેજો જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયક વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો, બાજુમાં નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો, અને વારાફરતી 3 વખત હાઈપ બટન છે નીચે, એ દબાવશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. મેમ્બરશિપ બટન ખાસ જોઈન કરી દેજો, નીચે જોઈન લખેલું છે JOIN. ગુપ્ત મહામંત્ર સિદ્ધિ સાધના અનુભવ ઘટના ઘણું બધું ત્યાં શેર થતું હોય છે. અને જતા એક જ વાત કહીશ મિત્રો, ભરોસો છે ને, ભરોસો, હનુમાન દાદા ઉપર ભરોસો, એ તમને ક્યારેય નીચે નહીં પડવા દે અને ક્યારેય દુઃખી નહીં થવા દે. પણ ધીરજ અને ભરોસો આ બંને વસ્તુ હોવી જોઈએ. અને દવા પણ ચાલુ રાખજો ભાઈ, હજી કહું છું, બરોબર છે, બધું સાથે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. દાદા બધાને મોજમાં રાખે, રાજી રાખે, બધાના રોગ દુઃખ દૂર કરે એવી જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, ઉદાવડા દાદાની મોજ ભાઈ. હા, જય સિયારામ.